સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી 49, 50 અને 51ની રિઝર્વેશન રદ કરવાની માંગ સાથે મહારેલી યોજાઈ હતી. સુરતના કતારગામ ખાતે આવેલી ટીપી 49, 50 અને 51ની રિઝર્વેશન રદ કરવા મહારેલી યોજાઈ હતી. કતારગામ દરવાજાથી રેલી કાઢીને સુરત મહાનગરપાલિકા કચેરી મહારેલી પહોંચી હતી, જ્યાં પાલિકા કમિશનરને મળી સામૂહિક આવેદનપત્ર અપાયું હતું, જેમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ, સૌરાષ્ટ્ર આહિર સેવા સમાજ, સુરત સહિતના સમાજે આ રેલીને સમર્થન આપ્યું હતું. તો આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સુરતના કતારગામની પ્રિલિમિનરી ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં વર્ષો જૂના રહેણાંક મકાન, ખુલ્લા પ્લોટ અને સોસાયટીની વાડીઓ તેમજ રસ્તા પર રિઝર્વેશન મુકાયું છે. આ રિઝર્વેશન રદ કરાવવા માટે કતારગામના અસરગ્રસ્તો લોકો રેલીમાં જોડાયા હતા. અમે ટીપી 49, 50, 51 પીડિત પરિવાર સમિતિ વતી અમે આજ રોજ સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયરને રજૂઆત કરવામાં આવ્યા હતા કે જે અમારી સોસાયટીની વાડીઓ, ખુલ્લા પ્લોટ, રહેણાંક મકાનો, વર્ષો જૂના રહેણાંક મકાનો છે તેની ઉપર રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે. પહેલા 2022માં આ મિલકત ઉપર ક્યારેય કોઈ ડ્રાફ્ટ પ્લાન કે ડેવલપમેન્ટ પ્લાનમાં ક્યારેય રિઝર્વેશન હતું નહીં, પણ આ કયા કારણોસર રિઝર્વેશન મૂક્યું એ અમને ખ્યાલ નથી. પણ આ ગરીબ લોકો કે મધ્યમ વર્ગના લોકોને રહેતું આ મકાન છે, તો આની ઉપરથી રિઝર્વેશન રદ કરવા માટે આજ રોજ અમે સુરત મહાનગરપાલિકાની કચેરીને સામૂહિક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને તેની અંદર શહેરના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમારી મુખ્ય માંગ આ છે કે રિઝર્વેશન રદ કરો. એક બાજુ સરકાર ઘરનું ઘર વસાવવા માટે ઘર આપે છે, જ્યારે રહેણાંક મકાનો ઉપર સરકાર રિઝર્વેશન મૂકે છે. આ ખૂબ જ ગંભીર વાત છે. કતારગામને 1 લાખ લોકોને અસર કરતી આ ખૂબ જ મોટી અને ગંભીર સમસ્યા છે. તો અમે ફરીથી રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ તાત્કાલિકપણે 15 દિનની અંદર આની અંદર રિઝર્વેશન જે મૂકવામાં આવ્યું છે, જે રાજ્ય સરકાર આ રિઝર્વેશન પાછું ઉઠાવી લેવામાં આવે. 2022ની અંદર રિઝર્વેશન એકવાર ઉઠી પણ ગયેલું હતું, જ્યારે વિનુભાઈ ધારાસભ્ય હતા ત્યારે શહેરી વિકાસ મંત્રી તરીકે તેમને રિઝર્વેશન હટાવી પણ દેવામાં આવ્યું હતું. તેની સાથે અન્ય પણ કેટલાક રિઝર્વેશન રહી ગયેલા હતા. તો અમે વિનંતી કરીએ છીએ કે જે રિઝર્વેશન હટી ગયેલા હતા, સરકાર એકવાર હટાવ્યા હતા, ફરીથી પાછા હટાવવામાં આવે. તેની સાથે સાથે જે રહેણાંક મકાનો કે ખુલ્લા પ્લોટ કે સોસાયટીની વાડીમાં જે રિઝર્વેશન હતું તેને પણ હટાવવામાં આવે તેવી અમે રજૂઆત કરીએ છીએ. અને આ સાથે જો આ રિઝર્વેશન નહીં હટાવવામાં આવે તો આગામી સમયની અંદર લોકોનો પણ આક્રોશ દિવસે દિવસે વધતો જાય છે. આનું પરિણામ પણ ખૂબ જ ગંભીર આવવાની પણ શક્યતાઓ છે. રક્ષાબેન રજૂઆત કરવા માટે મહાનગરપાલિકાની કચેરી હવે અમારે નાના બાળકો છે ભાઈ, આવી રીતે કરે તો કેમ ચાલશે? હવે અમારે સરકારને એટલું નિવેદન આપવાનું છે કે અમે અમારા બાળકો સામું તો તમે જોવો એમ. હવે અમને અધવચ્ચે મૂકી દીધા તો અમારે કઈ રીતે ક્યાં જવાનું, શું કરવાનું, અમને કઈ સમજ જ નથી પડતી એમ. તો તમે કઈક રસ્તો આપો, અમને આનું કઈક નિવારણ કરો કે અમને કઈક ન્યાય આપો. આના માટે અમને ન્યાય આપો કે અમારા બાળકોને બધી સુવિધા મળે, રહેવા માટે જે અમારી વસ્તુ છે લઈ લીધી છે એ અમને પાછી મળે. એના માટે અમને ન્યાય જોઈએ છે, બસ, બીજું કોઈ નહીં. કઈ વસ્તુ લઈ લીધી? અમારા પ્લોટ લઈ લીધા, અમારા મકાન લઈ લીધા, અમારી બધી જગ્યાઓ લઈ લીધી છે. જે અમારું જે કાયદેસર છે એ વસ્તુ પણ લઈ લીધી છે એ લોકોએ. એના માટે અમારે ન્યાય જોઈએ, બસ, બીજું કોઈ નહીં જોઈએ. અમારે ન્યાય જોઈએ, બસ. અમે 20 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા, બધા અમે અલગ અલગ વર્ષો થઈ ગયા છે, પણ અમને ન્યાય જોઈએ, બીજું કોઈ નહીં જોઈએ. બસ, જે અમારી વસ્તુ લઈ લીધી અમને પાછું જોઈએ, બસ.